હવે જોઈએ સમાચાર વાંકાનેરમાં કૃષો સિરામિકમાં તોડફોડ થઈ છે અને તે તોડફોડ કરનારા આખરે ઝડપાઈ ગયા છે। તોડફોડ કરનાર 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે। 26 ડિસેમ્બરે કારખાનામાં શ્રમિકોએ તોડફોડ કરી હતી, જેમાં તોડફોડ કરી અને સામાન ભરી અને તેઓ ગયા હોવાનો પોલીસ ફરિયાદમાં દાવો હતો। ત્યારે કારખાનામાં કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવતાની સાથે જ કર્મચારીઓ દ્વારા આ તોડફોડ કરવામાં આવી હતી અને જે સામાન અંદર રાખવામાં આવ્યો હતો તે સામાનને પણ તેઓ લઈ અને ફરાર થઈ ગયા હતા। જો કે પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને એ તમામ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। કુલ 10 જેટલા આરોપી જે ત્યારે પોલીસના સકંજામાં છે। કેલા પોતે બહાર હતા અને કૃષો ગ્રાઇન્ડર છે, હાલ કારખાનું બંધ છે અને એમાં ચોકીદાર રાખેલા છે। એમાં તોડફોડ કરી ઘૂસી જઈ અને વસ્તુઓ લઈ જવાનો બનાવ બનેલો હતો। એમાં ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ તથા બીજા અજાણ્યા 8 થી 10 માણસો સાથે પડોશી માણસો રાખી અને આ બનાવનો અંજામ આપ્યો હતો અને કારખાનામાં તોડફોડ કરી હતી, ગેરકાયદેસર ઘૂસણખોરી કરી હતી, જેથી આ ગુનો નોંધવામાં આવેલ છે। અને હાલ આ ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ, શશિકાંતભાઈ તથા અન્ય 7 થી 8 માણસો અજાણ્યા એમ કરીને 10 માણસોની ધરપકડ આ કામે કરવામાં આવી છે।